સમાચાર ગીર સોમનાથથી જે આગાહી પ્રમાણે જ અનેક વિસ્તારમાં માવઠું પડ્યું છે। આપણે કહી દઈએ કે વેરાવળના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે પણ અહીંયા વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદી ઝાપટાથી ખેડૂતોને ખેતીમાં નુકસાનનો ભય સતાવી રહ્યો છે। ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાનની શક્યતાઓ છે। ગીર સોમનાથના વેરાવળ પંથકમાં મોડી રાતથી જ માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે। વેરાવળના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું છે। આ માવઠું ખેતીના અનેક પાકને નુકસાન પહોંચાડશે। મોડી રાત્રે અચાનક જ ધોધમાર માવઠું પડ્યું। વરસાદી ઝાપટાથી ખેડૂતોને ખેતીમાં હવે નુકસાન પહોંચવાનું છે। ખાસ કરીને ઘઉં અને ચણા સહિતના જે પાક છે તેમાં મોટા નુકસાનની શક્યતાઓ જોવાઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિલીપ। દિલીપ, શું અત્યારે પણ માવઠાનો માહોલ યથાવત છે અને ખાસ તો ખેડૂતો કેટલા ચિંતાતુર છે? જે વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં પણ અચાનક ગઈકાલથી વાદળા છવાયા હતા અને રાત્રિના સમયથી જ વેરાવળના જે ગ્રામ્ય વિસ્તારો છે અને જે ગળુ નજીકના વિસ્તારો છે ત્યાં આસપાસના વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે વરસાદી। અનેક જગ્યા ઉપર વરસાદ ખાબક્યો છે, જેને લઈને જે કેસર કેરી પકવતા ખેડૂતો છે, ચણાનો પાક લેતા ખેડૂતો છે, ઘઉંનો પાક લેતા ખેડૂતો છે અને ધાણાનો પાક, આવા અનેક પ્રકારના પાકો લેતા ખેડૂતો છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે। કારણ કે અત્યારે જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ હોવું જોઈએ તેના બદલે અત્યારે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો છે તેની ચોક્કસથી ખૂબ ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોને આશંકા છે કે જો વધારે વરસાદ પડશે તો તેને ખૂબ મોટી મુશ્કેલીનો ફરી એક વખત સામનો કરવો પડે તેમ છે। જી ધન્યવાદ દિલીપ તમામ જાણકારી બદલ। તો ખાસ કરીને કેસર કેરી સહિતના જે અન્ય પાકો છે તેમાં આ માવઠું એ નુકસાન પહોંચાડી રહ્યું છે।